કે ભાઈ આ વિડીયો એમની માટે ભાઈ જે યુટ્યુબમાં વિડીયો બનાવતા હોય બરાબર, સારા બનતા હોય ના સારા બનતા હોય તો અમુક ભૂલો થાય કે ભૂલો થતી હોય અને સુધારવાની આપણી હાથમાં, એકદમ સુધારવાની નહીં કે તમે નવો વિડીયો બનાવ્યો હેલો વેલકમ મારા બ્લોગમાં તમારું સ્વાગત છે હમણાં તેમના બધું કરી નાખ્યું, એ બધું ના હોય. પહેલાં નવું શરૂઆતથી તમારે સ્ટાર્ટિંગ વિડીયો બનાવવાનું, ભાઈ શાંતિથી બોલવાનું, પબ્લિકને સમજાવવાનું, પબ્લિકનું ભાઈ કે ભાઈ કઈ રીતનું મારો કોન્ટેન્ટ બનાવવું, તમે મને હેલ્પ કરો, આ મારું સોશિયલ મીડિયા, આ મારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ, આ બધું તમે બતાવો, તમારી પોતાની લાઈફ સ્ટાઈલ બતાવો. ભલે તમે ચડ્ડો કરીને બેઠા જો મારે હા જો પગમાં ચંપલ હે જો દેખાય તમને એટલી પાછળથી જો આ મારું ઘર જો, આવું બધું કંઈક બતાવો યાર પબ્લિકને, નવું બતાવો બરાબર. ગોળિયા જેવું થઈ જાવ યાર, ગોળિયું થઈ જવાનું ખબર ના પડતો, પાગલ બની જવાનું. શું બિંદાસ આમ લે જોઈ લે બોલ, શરમાવાનું નહીં. અને ઘણા લોકોનો પ્રશ્ન શું હોય ખબર, યુટ્યુબમાં વિડીયો બનાવતા શરમાય, એટલે પણ શરમાઈને શું કરવાનું હોય મારા ભાઈ, બનાવીને પબ્લિક બે દાડા જોશે, 3 દાડા જોશે બરાબર. કોઈક જોશે વાતો છે આ તો ગોળિયું હોય, હું આમ વિડીયો બનાવો તેમ વિડીયો બનાવો, તો શરમાવાનું નહીં. પૈસા કમાશે ને તો તમને ઓટોમેટિક શરમ દૂર છે કે યુટ્યુબથી પૈસા મારા આવ્યા, યુટ્યુબમાં જ્યાં મેં કામ કરી મને પૈસા કમાડો, તારે તમને રિલાઇઝ થશે કે યુટ્યુબ વસ્તુ શું હોય. હું તેમ નહીં કહેતો કે તમે ગમે તે વસ્તુ કરો શરમ ના રાખો, એ યુટ્યુબ થઈ ગયું ને ઇન્સ્ટાગ્રામ થઈ ગયું બધું થઈ ગયું, એ બધું ધંધા માટે હદ છે ભાઈ. ખાલી એવું નહીં કે ભાઈ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર તમને કહું ભાઈ વિડીયો બનાવો તમે શરમ, એવું નહીં કહેતો. હા એમ જ તમારે શરમ દૂર કરો અને ઓટોમેટિક થઈ જશે. પણ વિડીયો બનાવવા માટે તમને એટલું કહું ભાઈ, એકદમ તમારે શું કહેવાય, એકદમ ભૂલો ના બંધ થાય એની માટે તમારે કામ કરવું પડે ભાઈ. નાની ભૂલો તમારે કરવી પડે. તમે નાની ભૂલો કરીને તમે કંઈક નવું શીખશો એમ. એકદમ કોઈ પંડિત ના થઈ જાય બરાબર. એકદમ કંઈ મનોજ દેવ તમને વિડીયો મારા બતાવવું હોય, મનોજ દેવના ભાઈ, એને ખાલી એક સાદા ફોનથી 6 મિલિયન સબસ્ક્રાઈબરો કરી નાખે યુટ્યુબની અંદર. ફરી પેલા આપણે યુટ્યુબ વાલે બાબા નામ તમે વાપર્યું છે ચેનલમાં, પણ ખાલી એને તમે ચેનલમાં જોવો ને બોસ, એટલા બધા વિડીયો બનાવો ને કે ગોમડા આપણને એક ખાલી ગોમડાનો વ્યક્તિ શું કરી શકે એમ, કે યુટ્યુબનો પાવર અને સોશિયલ મીડિયાનો પાવર કે ગોમડાના વ્યક્તિ છોકરાને એટલો પાવર એટલું ટેલેન્ટેડ હોય ને કે વાત જ નહીં થાય. એટલે એવું હોય એમ. તો તમને આવું કહેવા માગું છું, તમે કંઈક મારો 2 શબ્દો તમારા કોને પડ્યા હોય તમારા મગજમાં જવા તો વાપરજો બરાબર. વિડીયો જેવું લાગ્યો લાઈક બેક ના કરતા બરાબર, પણ આ વિડીયો એની જોડે પહોંચાડજો ભાઈ કંઈક જીવનમાં કંઈક કરવા માગે એમ. ખરેખર એ યુટ્યુબ હોય કે ધંધો હોય ગમે તે હોય એમ, XYZ કોઈ બી વસ્તુ હોય, ખરેખર કંઈક કરવા માગતો લાઈફમાં હોય ને તો આ વિડીયો એને ટેગ કરી દેજો બરાબર. લાઈક ના કરતા, આપણે લાઈકની જરૂર નહીં. તમે જીવનમાં કંઈ આગળ વધશો ને તો મને યાદ કરશો તો બહુ મારા એટલું જ બેસ્ટ કે ભાઈ એ મારા માટે બહુ લાઈક થઈ ગયા બરાબર. એટલે આવું હોય કંઈક નવી સ્કીલ શીખો, યુટ્યુબમાં રિસર્ચ કરો ભાઈ કઈ રીતે યુટ્યુબ પર વિડીયો બનાવે, કઈ રીતે ચેનલ બનાવે, અને એ ના બનાવતો હોય તો મને કહેજો, હું તમને દેશી ભાષામાં શીખવાડી કે યુટ્યુબની અંદર ચેનલ કેવી રીતે બનાવાય. હું તમને દેશી ભાષામાં શીખવાડી દઈ કે ચેનલ કઈ રીતે બનાવવાની, એ બહુ ગુજરાતીમાં, આપણા ગુજરાતીમાં જેમ. તો મને કહેજો બિંદાસ, તમે તમારે કમેન્ટ કરી દેજો મને ભાઈ તમારે વિડીયો જોઈએ તો હું તમને બનાવી આલું એમ બરાબર. એટલે આવું કંઈક નવું શીખો, તરક્કી કરો, આગળ જાઓ, ખૂબ આગળ વધો, આપણું સમાજ આગળ જાય, ઠાકોર સમાજ આગળ જાય, ગુજરાત રાજ્ય આખું ભારત દેશ તરક્કી કરે બરાબર. મોટા થાવ, પૈસા કમાવો. તો કદાચ મારી આ લાઈનો 2-3 તમને કંઈક મગજ ઉતરી હોય કે સારું લાગ્યું હોય બરાબર, તો થોડો સપોર્ટ કરજો અને શેર કરજો મિત્રો. સપોર્ટ ના કરો ડોઝામજો, પણ શેર કરજો કે મારી એવી વાતો કોના મગજ જાય, કોઈને કંઈક લાગે તો કંઈક આગળ વધો, તો એને જીવનમાં કંઈક નવું કરો એવો એમ, સમજ્યા. તો બસ મારે ખાલી એટલું જ કહેવું બરાબર. તો ફરીથી નવા વિડીયો સાથે મળીશું આપણે. તો હું બધાને જય માતાજી મિત્રો, પડીશું નવા ટોપિક સાથે મળીશું ફરી. ત્યાં સુધી બધાને બાય બાય, આવજો.